હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ. ચેપ્ટર નંબર 6 જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. પહેલા આપણે જોઈએ કે આનુવંશિકતા એટલે શું. આનુવંશિકતાની વ્યાખ્યાને એક સરળ શબ્દોમાં કેવું હોય તો આનુવંશિકતા એટલે એક પેઢીઓમાંથી બીજી પેઢીઓમાં ઉતરી આવતા લક્ષણો જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. શું થશે આનુવંશિકતાની વ્યાખ્યા? એક પેઢીમાંથી બીજી પેઢીઓમાં ઉતરી આવતા લક્ષણો જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે આનુવંશિકતાની આપણે વ્યાખ્યા આપી તેનું આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે ગાય છે તો ગાયમાંથી ગાયનું જ બચ્ચું જન્મ લેશે, કેમ અન્ય બચ્ચું જન્મ નથી લેતું? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો કેરીના ગોટલામાંથી આંબાનું જ વૃક્ષ ઉગે છે, કેમ અન્ય વૃક્ષ નથી ઉગતું? એટલે કે જે આ પિતૃના જે લક્ષણો જે છે તે શું થશે? પેઢી દર પેઢી જે છે તે જળવાઈ રહેશે. ફરીથી રિપીટ કરું છું, ગાય છે તો ગાયમાંથી ગાયનું બચ્ચું જ જન્મ લે છે, એટલે કે એક પેઢીના જે લક્ષણો છે તે જ લક્ષણોની સાત્યતા બીજી પેઢીમાં જળવાઈ રહેશે. ત્યારબાદ બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાંથી ચોથી પેઢીમાં, એવી રીતે જે લક્ષણો છે તે લક્ષણોની સાત્યતા જળવાઈ રહે છે. હવે આ જે લક્ષણોની સાત્યતા જે છે તે જળવાવા માટે જવાબદાર કોણ છે? ડાયરેક્ટલી તો કોઈ એક પેઢીના લક્ષણો બીજી પેઢીમાં નહીં આવે, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં નહીં આવે. કંઈક તો એવું દ્રવ્ય હશે કે શું કરતું હશે? જે લક્ષણો છે તે લક્ષણોની સાત્યતા પેઢી દર પેઢી જાળવી રાખતું હશે. તો આના માટે જે લક્ષણો જે છે તે જાળવી રાખવા માટે જવાબદાર છે જનીન દ્રવ્ય. શું છે જવાબદાર? જનીન દ્રવ્ય, અથવા તો તેનું બીજું નામ છે આનુવંશિક દ્રવ્ય. જનીન દ્રવ્ય અને આનુવંશિક દ્રવ્ય જે છે તે શું કરે છે? એક પેઢીના જે લક્ષણો છે તે લક્ષણો બીજી પેઢીમાં જાળવી રાખે છે, અને બીજીમાંથી ત્રીજી પેઢી, એટલે કે પેઢી દર પેઢી જે લક્ષણો છે તેની સાથે જનીન દ્રવ્ય જે છે તે જાળવી રાખે છે. હવે આ જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળતું હશે? જનીન દ્રવ્ય કયું છે તેના માટે ઘણા બધા પ્રયોગો થયા હતા, જે આપણે નેક્સ્ટ થિયરીમાં આવશે. અને ત્યારબાદ સાબિત થયું હતું કે મોટા ભાગના જે સજીવો છે તેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. શું સાબિત થયું હતું? કે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. ત્યારબાદ એ પણ સાબિત થયું કે અમુક જ વાયરસમાં અને અમુક જ વનસ્પતિઓમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. શું સાબિત થયું? ત્યારબાદ પહેલા એવું સાબિત થયું કે મોટા ભાગના જે સજીવો છે તેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળશે. ત્યારબાદ એવું સાબિત પણ થયું કે અમુક વાયરસ અને અમુક જ વનસ્પતિઓમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. હવે અમુક વાયરસના આપણે એક્ઝામ્પલ લેવા હોય તો ક્યુબી બેક્ટેરિયોફેજ અને ટોબેકો મોઝેઇક વાયરસ, આ બંનેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ કે જે ડીએનએ અને આરએનએ જે છે તેનું સ્થાન ક્યાં હોય છે? તો આપણા જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે, જેમાં પહેલું છે ડીએનએ અને બીજું છે આરએનએ. શું છે? આપણા જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે, ડીએનએ અને આરએનએ. બરાબર. ડીએનએ નું પૂરું નામ છે ડિમોક્સી રિબોન્યુક્લિક એસિડ.
બરાબર. કોષની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રનો બહારનો ભાગ હોય તેને શું કહેવાય? કોષ રસ. આ જે છે તે શું છે? કોષ કેન્દ્ર. તો ડીએનએ જે છે તે પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવી રીતે ગોઠવાયેલું હોય છે. ખાસ યાદ રાખજો, એમસીક્યુ માં ઘણી વખત પૂછાતું હોય છે ડીએનએ નું સ્થાન ક્યાં હોય છે. તો ડીએનએ જે છે તે પ્રત્યેક કોષના અંદર જે કોષ કેન્દ્ર આવેલું હોય છે તે કોષ કેન્દ્રમાં ડીએનએ જોવા મળે છે. બરાબર. હવે જોઈએ આરએનએ નું સ્થાન. તો સેમ આ જે છે તે કોષ છે. કોષની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રનો જે બહારનો ભાગ હોય એને શું કહેવાય? કોષ રસ. તો આરએનએ જે છે તે પ્રત્યેક કોષના કોષ રસમાં આવી રીતે ગોઠવાયેલું હોય છે. બરાબર. તો ડીએનએ જે છે તે પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં જોવા મળશે અને આરએનએ જે છે તે પ્રત્યેક કોષના કોષ રસમાં જોવા મળશે. હવે આપણે ડીએનએ અને આરએનએ નું સ્થાન તો જોઈ લીધું, પરંતુ આ ડીએનએ અને આરએનએ જે છે તે શેના બનેલા હોય છે? તો આપણે જોઈએ ડીએનએ અને આરએનએ જે છે તે શેના બનેલા હોય છે? બરાબર. આરએનએ જે છે તે માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો બનેલો હોય છે. શેનો બનેલો હોય છે? આરએનએ માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો બનેલો છે. હવે જોઈએ ડીએનએ શેનો બનેલો હોય છે. તો ડીએનએ જે છે તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો બનેલો છે. કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા? બે. તો હવે જો ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત પૂછે તો આપણે એક તફાવત અહીંયા લખી શકીએ છીએ કે આરએનએ જે છે તે માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો બનેલો હોય છે, જ્યારે ડીએનએ જે છે તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો બનેલો છે. બરાબર. હવે આપણે શૃંખલા ડ્રો કરીએ તો આરએનએ જે છે તે શું છે? માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. તો આ જે છે તે એક શૃંખલા થઈ. બરાબર. ત્યારબાદ પોલીનો મતલબ શું થાય? તો પોલીનો મતલબ થાય ઘણી બધી. તો આ એક શૃંખલામાં આવી રીતે ઘણી બધી ન્યુક્લિયોટાઇડ જે છે તે ગોઠવાયેલી હોય છે. બરાબર. ત્યારબાદ જોઈએ ડીએનએ શેનો બનેલો છે? તો ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. તો આ જે છે તે પહેલી શૃંખલા છે અને આ જે છે તે બીજી શૃંખલા છે. અને સેમ એ પણ શેનો બનેલો છે? પોલીન્યુક્લિયોટાઇડનો જ બનેલો છે. તો પોલીનો મતલબ શું થશે? ઘણી બધી. તો આવી રીતે બંને શૃંખલામાં ઘણી બધી ન્યુક્લિયોટાઇડ જે છે તે ગોઠવાયેલી છે. બરાબર. તો આપણે જોયું કે ડીએનએ અને આરએનએ શેના બનેલા હોય છે? આરએનએ માત્ર આવી રીતે એક જ શૃંખલાઓનો બનેલો હોય છે અને તેમાં પોલીન્યુક્લિયોટાઇડ આવી રીતે જોવા મળશે. પોલીનો મતલબ થશે ઘણી બધી અને આવી રીતે ન્યુક્લિયોટાઇડ ઘણી બધી ગોઠવાયેલી હશે. ત્યારબાદ ડીએનએ જે છે તે આ જે છે પહેલી શૃંખલા અને આ બીજી શૃંખલા આવી રીતે બે શૃંખલાઓનો બનેલો હોય છે અને સેમ તેમાં પણ બંને શૃંખલા જે છે તેમાં આવી રીતે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલી છે. હવે જોઈએ પોલીનો મતલબ આપણે જાણી લીધો. હવે જોઈએ કે ન્યુક્લિયોટાઇડ એટલે શું? ન્યુક્લિયોટાઇડની આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે શૃંખલામાં નાઇટ્રોજન બેઝ અને શર્કરા આ બંને એકબીજા સાથે જોડાય તેને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બંને વર્ડ વચ્ચે કન્ફ્યુઝન ના થાય. અત્યારે હું ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા બોલું છું, પછી ન્યુક્લિયોટાઇડ એટલે શું એ કહું છું. બરાબર. તો જ્યારે શૃંખલામાં નાઇટ્રોજન બેઝ અને શર્કરા બંને એકબીજા સાથે જોડાય તેને શું કહેવાય છે? ન્યુક્લિયોસાઇડ.
અને જ્યારે શૃંખલામાં ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જૂથ જોડાય ત્યારે જ્યારે શૃંખલામાં ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જૂથ જોડાય તેને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અથવા તો ન્યુક્લિયોટાઇડને આપણે બીજી પણ વ્યાખ્યા કરી શકીએ કે જ્યારે શૃંખલામાં નાઇટ્રોજન બેઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ ત્રણે એકબીજા સાથે જોડાય તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. અથવા તો એવું પણ કહી શકીએ કે જ્યારે ન્યુક્લિયોસાઇડ સાથે એટલે કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા સાથે જ્યારે ફોસ્ફેટ જૂથ જોડાય તો તેને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. બંને વર્ડમાં ફરીથી કહું છું, કન્ફ્યુઝન ના થાય. ન્યુક્લિયોસાઇડનો મતલબ થાય માત્ર શૃંખલામાં નાઇટ્રોજન બેઝ અને શર્કરા જ હાજર હોય તેને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જૂથ જોડાય તેને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. બરાબર. હવે આપણે ન્યુક્લિયોટાઇડને પછી ડિટેલમાં જોઈએ. પહેલા આપણે જોઈએ કે આપણા શરીરની અંદર ઘણા બધા દ્રવ્યો છે, જેમ કે ડીએનએ છે, આરએનએ જે છે, પ્રોટીન છે, લિપિડ છે. પરંતુ ડીએનએ જ કેમ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે? તો જનીન દ્રવ્ય તરીકેના અમુક ગુણધર્મો હોય છે. આપણે જોઈએ કે જનીન દ્રવ્ય માટેના કયા કયા ગુણધર્મો હોય છે. બરાબર. તો તેમ આપણે સ્ટાર્ટ કરીએ જનીન દ્રવ્ય માટેના ગુણધર્મો. બરાબર. તો પહેલો ગુણધર્મ જોઈએ જનીન દ્રવ્ય માટેનો. તો જે જનીન દ્રવ્ય હોય તે પોતાની જાતે પ્રતિકૃતિ કરતો હોવો જોઈએ. શું થશે? પહેલો ગુણધર્મ જનીન દ્રવ્ય માટેનો કે જે જનીન દ્રવ્ય હોય તે પ્રતિકૃતિ કરતો હોવો જોઈએ. હવે પ્રતિકૃતિનો મતલબ શું થાય? કોપી કરવી. એટલે કે આપને ખબર છે કે જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? ડીએનએ. બરાબર. તો ડીએનએ જે છે તે પોતાની રીતે પ્રતિકૃતિ કરે છે. એટલે કે તે એકમાંથી તેના જેવી જ બે કોપી, બેમાંથી ચાર કોપી, આવી રીતે જે જનીન દ્રવ્ય હોય તે પોતાની રીતે પ્રતિકૃતિ કરતો હોવો જોઈએ. અથવા તો પ્રતિકૃતિ માટેનો આપણે બીજો વર્ડ વાપરવો હોય તો એવું પણ લખી શકીએ કે જે જનીન દ્રવ્ય હોય તે સ્વયંજનન કરતો હોવો જોઈએ. બરાબર. સેકન્ડ જોઈએ જનીન દ્રવ્ય માટેનો ગુણધર્મ. તો જે જનીન દ્રવ્ય હોય તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. શું છે? જે જનીન દ્રવ્ય હોય તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. હવે આપણે જોઈએ કે જે આરએનએ જે છે તે જનીન દ્રવ્ય તરીકે કેમ નથી વર્તતું? તો તેના માટેનું એક કારણ છે કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી નથી. કેમ નથી? તો આરએનએ જે છે તેના 3 પ્રકાર છે. જેમાં પહેલું છે એમઆરએનએ, બીજું છે ટીઆરએનએ અને ત્રીજું છે આરઆરએનએ. એટલે કે મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને રિબોસોમલ આરએનએ. બરાબર. તેમાંથી આ જે રિબોસોમલ આરએનએ જે છે તે જ્યારે ભાષાંતરણની પ્રક્રિયા થશે અને ભાષાંતરણની પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. આપણા શરીરની અંદર વાત કરું છું કે આપણા શરીરમાં એક ભાષાંતરણની પ્રક્રિયા થાય છે અને તે પ્રક્રિયામાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો જ્યારે આ ભાષાંતરણની પ્રક્રિયા થશે ત્યારે પ્રોટીનનું નિર્માણ કરવા માટે આ જે આરઆરએનએ જે છે તે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે
અને જે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરતો હોય તે ક્યારેય રાસાયણિક રીતે સ્થિર રહી શકે નહીં. એટલા માટે મોટા ભાગના બધા જ સજીવોમાં ડીએનએ જનીનદ્રવ્ય તરીકે જોવા મળે છે. કારણ કે આરએનએ જે છે તે શું થાય છે કે જ્યારે પ્રોટીનનું નિર્માણ થાય છે ત્યારે તે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. એટલા માટે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી રહી શકતો નથી. બરાબર. અને ડીએનએ જે છે તે ક્યારેય ઉત્પ્રેરક તરીકે કાર્ય નથી કરતું. એટલા માટે ડીએનએ જે છે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી છે. બરાબર. ત્યારબાદ જોઈએ ત્રીજો જનીનદ્રવ્ય માટેનો ગુણધર્મ. તો જે જનીનદ્રવ્ય હોય તે ભાષાંતરણની પ્રક્રિયા કરતો હોવો જોઈએ. હવે ભાષાંતરણની પ્રક્રિયા કેવી રીતે થશે જણાવી દઉં. તો મેં પહેલા મુદ્દામાં કીધું હતું કે જે ડીએનએ જે છે તે જનીનદ્રવ્ય છે અને તે શું કરે છે? પ્રતિકૃતિની પ્રક્રિયા કરે છે. તો જ્યારે ડીએનએ પોતાનામાંથી પોતાના જેવી જ પ્રતિકૃતિનું નિર્માણ કરે તેને શું કહેવાય? સ્વયંજનન. બરાબર. ત્યારબાદ ડીએનએ માંથી પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ નું નિર્માણ થાય છે અને એમઆરએનએ માંથી ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે. અને અહીંયા શું મુદ્દો છે કે જે જનીનદ્રવ્ય હોય તે ભાષાંતરણની પ્રક્રિયા કરતો હોવો જોઈએ. તો ડીએનએ માંથી પોતાના જેવી જ પ્રતિકૃતિનું નિર્માણ કરે તેને સ્વયંજનન કહેવાય. ત્યારબાદ ડીએનએ માંથી પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ નું નિર્માણ થાય છે અને એમઆરએનએ માંથી ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે. એટલે ઇનડાયરેક્ટલી શું થયું કે ડીએનએ માંથી જ ભાષાંતરણની પ્રક્રિયા થઈ અથવા તો એવું કહી શકીએ કે ડીએનએ માંથી જ પ્રોટીનનું નિર્માણ થાય છે. બરાબર. તો આવી રીતે ડીએનએ માંથી ભાષાંતરણની પ્રક્રિયા થાય છે. બરાબર. તો આ ત્રણે ત્રણ મુદ્દા પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ડીએનએ જનીનદ્રવ્ય તરીકે જ વર્તે છે. કારણ કે તે પ્રતિકૃતિ પણ કરે છે, તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી પણ છે અને તે ભાષાંતરણની પ્રક્રિયા પણ કરે છે. તો એટલા માટે ડીએનએ જ જનીનદ્રવ્ય તરીકે જોવા મળે છે મોટા ભાગના સજીવોમાં.